મને એટલી અકળામણ થઈ રહી છે કે જેના લીધે હું ઘર સમજીને ના બોલવાનું એ બોલીને આવી છું, જે પોતે એક આફતની નીચે દબાયેલા છે, પણ મને કઈ નથી કહેતા. મેં એમને ઘણા પ્રશ્નો પૂછ્યા છતાંય મને કેમ કઈ નથી બોલતા. મને કઈ જવાબ પણ નથી આપતા. શું કરું હવે? બાપુ તો બાપજીના આશ્રમે ગયા છે અને બા મારાથી નારાજ છે. ઘરની અંદર મૂકેલો દીવો પવનથી ઓલવાઈ જાય તો એ મેં કર્યું. ઘરની બહાર ખુલ્લામાં ઝાડ નીચે મૂકેલો દીવો અખંડ રહ્યો તો એ તમે કર્યું. આ બધું શું છે? શું છે આ બધું? અરે ઈશ્વર છે એટલી સાચી વાત માનવા માટે લોકોને કેમ ચમત્કાર અને પરછા જોવા છે? સૂરજનું ઉગવું અને નદીનું વહેવું એમાં લોકોને કેમ ઈશ્વર નથી દેખાતો? કેમ આદિરાજને રાધાને જીવિત કરવા માટે નાટક કરવા પડે? કેમ? હું અને કળ સમજી તો લોકોને શુદ્ધ ભક્તિના માર્ગે લઈ જવા નીકળ્યા છીએ, તો એમાં આટલા બધા સંઘર્ષો કેમ? કેમ એ આટલા આદિરાજની શરણમાં જતા રહ્યા છે? શું એ પણ કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યા છે? બોલો ને મહાદેવ, બોલો ને, તમે તો બોલો. બેનબા, શું તમારી પાસે બધા પ્રશ્નોના જવાબ છે જે તમે પૂછ્યા? ના. યાદ છે તમે મને રામાયણ વાંચીને સંભળાવતા? એમાં સીતા માતાને લવકુશના જન્મ પહેલા ઋષિના આશ્રમમાં મૂકી આવવાની આજ્ઞા રામચંદ્રજીએ કરી હતી. સીતા માતાને પણ થયું હશે કે આટલા શુભ દિવસોમાં મારા પતિના સાથે રહેવાની જગ્યાએ આમ દૂર મોકલી દીધી છે. એવા તો એટલાય પ્રશ્નો થયા હશે એમને, પણ એમને પ્રભુને કોઈ પ્રશ્ન ના પૂછ્યા. બોલો કેમ? કેમ કે સીતા મૈયા જાણતા હતા કે ત્યારે પ્રભુ પાસે પણ હાલમાં કોઈ જવાબ નહીં હોય. બરાબર? હા, એકદમ બરાબર. આ જ કારણ હશે. પણ બેનબા, પછી સીતા માતાને એ બધા પ્રશ્નોના ઉત્તર મળ્યા? હા, આશ્રમમાં જઈને સાધના કરીને જાતે જ જવાબો મેળવ્યા. બેનબા, આપણે એક કામ કરીએ, પહેલા કયા પ્રશ્નો છે એ ભેગા કરીએ અને પછી એક એક ઉત્તરો મેળવીએ. શું કહો છો? અરે મારા ગુરુમાં, તમે જેમ કહો એમ. તો શરૂઆત ક્યાંથી કરવી છે બોલો? સૌથી પહેલા તો એ જાણવું છે કે તારા બાપુ પર એવો તે કયો મોટો મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે કે સાવ સુનમુન થઈ ગયા છે? એ સુનમુન એટલે થઈ ગયા છે કે બાએ તમને ઘરમાં આવવાની ના કીધી છે. એમને તમારા વગર ગમતું નહીં હોય ને એટલે. ગુરુમાં તમે બહુ ચાપના. જગાભાઈ, તમે અહીંયા? તારો દીકરો ક્યાં ગયો? એ તો પાછળ રહ્યો છે. કેમ, કઈ કર્યું એણે? અરે ના ના, એટલી બધી ડરે છું કે? હું કઈ સિંહ વાઘ થોડી છું કે તને ખાઈ જઈશ. જેનો ધણી મરી ગયો હોય એને ડરીને જ રહેવું પડે જગાભાઈ. એક તો તું છે ને આમ મને વાતે વાતે ભાઈ કહેવાનું બંધ કરી દે. ભાઈ ન કહું તો શું કહું? તમે મારા વરના કુટુંબી છો. મારા વર ગયા છે પણ સંબંધો થોડીને ગયા છે. જો રેવા, મારે એ જ સંબંધને તો ગાઢ બનાવવો છે. જગાભાઈ, મારો દીકરો આવતો હશે, મારે રસોઈ બનાવવાની છે. હું ચાલ. જો તારો ઘરવાળો નથી ને મારી ઘરવાળી,
તારા છોકરાને હું મારો બનાવીને રાખીશ. શું કામ રહેવું છે તારે આ ગંદા ઝૂંપડામાં? મારું ઘર જોયું છે ને તે? જગાભાઈ, રોટલાને મીઠું ખાવું પણ બીજાની થાળીમાં નજર ન કરવી એ મારા સંસ્કાર છે. અરે સંસ્કાર છોડ અને તારા છોકરાના ભવિષ્યનો વિચાર કર. ક્યાં સુધી આ સફેદ લુગડે ફરીશ તું? કોઈ તને કામ આપતું નથી, બધા તને અપશુકનિયા કહે છે. હું તને ફરીથી સૌભાગ્યવતી કરું છું, માની જા. છોડો જગાભાઈ, તમને કોઈ કઈ નહીં કે મારો જ વાંક છે કે આ વિધવા થઈને પુરુષોનું ધ્યાન ભટકાવે છે. મારે સતી નથી થવું, મારો છોકરો રજડી પર છે. હા, જગલો બેઠો છે ને, તને કોઈ સતી નહીં કરે. મને ઓળખે છે ને તું? મને નથી જાણવું જગાભાઈ, મને જવા દો, તમને હાથ જોડું છું. મેં કીધું છે ને, આજથી તું મારી છો. છોડ આ ઝૂંપડું અને ચાલ મારા ઘરે. તું આજથી મારી ઘરવાળી છો. જગાભાઈ, છોડી દો મને. જગાભાઈ, આ સારું ન કહેવાય. તમે મારો ભાઈ છો ને હું તમારી બેન થાઉં. હવે જો ભાઈ કે બેન કીધું ને તો અહીંયા ને તારી આ જીભડી કાઢી નાખીશ. ચૂપચાપ મારા ઘરે ચાલ, નગર તારા દીકરાને પતાવી નાખીશ. મારા દીકરાનું નામ પણ લીધું છે ને તો હું ગામધનને ફરિયાદ કરીશ, એ તને ઉભરો વચીરી નાખશે. હા હા, જા જા. તારા ગામ ધણી છે નહીં ને આવશે પણ નહીં, કારણ કે એ મારા બાપજીના ચાકર બની ગયા છે. જા જા, ચાલ ચાલ, ફરિયાદ કરવા વાળી. ચાલ ચાલ. હું કર બાપુને તારી ફરિયાદ કરીશ. જા જા, કહી દે. કર બાપુ સ્ત્રીનું એટલું સન્માન કરે છે કે તારું એક એક નખ ખેંચીને તને મારશે. તું અબડા પર હાથ ઉપાડે છે, તારું મોત માથે ભમે છે. રે રેવલી, આખા ગામમાં તને જો કોઈ બચાવી શકે ને તો એ આ જગલો જ છે. તારા કહર બાપુ તો આદિરાજજીના દાસ છે, દાસ. એમના પગમાં સૂવે છે. જા જા જૂઠા, હું નહીં માનું. એક ગામ ધણીના દીકરા છે, એ તને છોડશે નહીં. અરે કેવું ગામ ને કેવો ધણી. આ ગામનું ગામ ધણી છે અમારા બાપજી, કારણ કે આખું ગામ પ્રતાપસિંહે બાપજીને ગીરવે મૂકી દીધું છે. હું નહીં માનું, તું જુઠ્ઠો છે. અરે મેં મારી સગી આંખે કાગળિયા જોયા છે આદિરાજજી પાસે. એટલે જ કહર બાપુ આદિરાજજી જેમ કે છે એમ કરે છે. અને તારી ભલાઈ પણ એમાં જ છે કે જે હું કહું એમ કર, કારણ કે આ ગામનો નવો ગામધણી હશે આદિરાજજી. અને સેનાપતિ આ જગલો. છોડ મને, છોડ. હવે તારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. ચાલ ચાલ, તારી પાસે કોઈ રસ્તો. ચાલ હવે આગળ વધ્યું છે ને તો જીવથી જશે. બેન, હા તમે શું કરો છો? છોડ દો અમને, છોડો. ગંગાબા, હું તમારા હાથ જોડું છું. તમે આ વાતમાં ના પડો. હા, અમારી અંગત વાત છે. જો કોઈ પુરુષ સ્ત્રી પર અત્યાચાર કરે તો એ વાત અંગત નથી રહેતી. આજુ તમારી પત્ની હોગે તો પણ આ મરાય નહીં, તો પારકી સ્ત્રી છે. ગંગાબા, તમે પાછળ જાઓ, નહીતર કાં તો આ જીવતી જશે કાં તો તમારામાંથી કોઈ. કહું છું પાછળ જાઓ. જગલા કાકા, એક પણ ડગલું તમે આગળ આવ્યા છો ને તો ગંગાબેનમાં તમને છોડશે નહીં. યાદ છે ને, મારો નિશાનો ચૂકતો નથી. આ બીજી વાર બરાબર વાગ્યું છે. આનકી, ગંગાબા, તમે બરાબર નથી કરી રહ્યા. અને રેવલી, હું તને છોડીશ નહીં. શું કરું કાંઈ સમજાતું નથી. આદિરાજ ના સમજાવે સમજે છે, ના ડરાવે ડરે છે. એનો દાસ બનીને પણ જોઈ લીધું, પણ એના અત્યાચાર વધતા જ જાય છે. મને લાગે છે એને મને પીડા આપવામાં મજા આવતી લાગે છે.
શું બગાડ્યું છે અમે એનું? મારા મા બાપુ અમારા કરતા એને વધારે મહત્વ આપે છે. શું શું સહન કરવું પડ્યું છે અમારે એના લીધે. આજ્ઞા કરો આદિરાજજી. ધર્મના માર્ગમાં આડો આવનાર વ્યક્તિ આ ઘરમાં જોઈએ જ નહીં. ગંગાને આ ઘરમાંથી કાઢી મૂકી. માએ એની આજ્ઞા માનીને ગંગાના ઘરમાંથી કાઢી પણ મૂકી. હું કાંઈ ના કરી શક્યો. હું શું કરું મને એ જ નથી સમજાતું. ગંગાની આંખમાં કેવી રીતે જોવું? ગંગાના નજરમાં પડી ગયો છે. કોણ છે તું? હું કહરસાંગ, એક યોદ્ધા, એક શૂરવીર વ્યક્તિ, અન્યાય સામે ક્યારેય ના ઝૂકનાર. મારી પત્ની પર આવનારી દરેક આફતે પેલા મારો સામનો કરવો પડે એ હું. અને તું તો પેલો જ ને જેની પત્ની કહે છે કે એનો પતિ ખોવાઈ ગયો. હું શું કરું? હું લાચાર છું. તું અને લાચાર? ના, તું લાચાર નથી, તું ડરપોક છે. તું ડરે છે કે લોકો તને અધર્મી કહેશે. ના, હું ડરપોક નથી. એમ જા આદિરાજને જઈને કહી દે કે હું તારો ચાકર નહીં બનું. હું કહરસાંગ છું અને મારી પત્ની ગંગા આ જ ઘરમાં રહેશે. જા, કયા એને. આદિરાજને તો હું કહી દઉં, પણ આ આદેશ તો માએ આપ્યો છે ને. એમ માએ આદેશ આપ્યો છે? સારું, જવા દે આ વાત. પણ મને બીજી એક વાત કે તારી પાસે મગજ છે તો જરાક ચલાવ એને અને આ વાતની ગંભીરતાને સમજ. તારે કરવાના સંઘર્ષ તારી પત્ની એકલી કરી રહી છે. એને તારી મદદની જરૂર છે. હા, હું એની મદદ તો કરું. બધી જ મદદ ધર્મના વિરુદ્ધ છે એમ આદિરાજ કહે છે. અને આદિરાજ એ મારા મા બાપુને ઉશ્કેરે છે. આખું ગામ એના ગીરવે છે. એમાં મારી એક ભૂલનું દુષ્પરિણામ નિર્દોષ ગામવાળાને ભોગવવું પડશે. અને બાપુ તો એના જ આશ્રમમાં ગીરવી છે. જો એમને કાંઈ થઈ ગયું તો શું આમ હાથ જોડીને બેઠો રહીશ? ભૂલ નહીં કે તું કહરસાંગ છે. વ્રજના બનેલા પ્રતાપનો તે વધ કર્યો હતો. આ વાત મને યાદ ના અપાવ. આ ભૂતકાળને મારે ભૂલી જવો છે. તું જે કરી રહ્યો છે એમાં તું વર્તમાન પણ ભૂલી જવા લાગ્યો છે. યાદ કર, તું ગામમાં નીકળતો ત્યારે ગામના લોકો તારા પગે પડતા. અને આજે તું પેલા આદિરાજના પગ પકડે છે. આ જ વાત ગંગાને નથી ગમતી. હા, સીતા માતાએ કહ્યું હતું કે મારા રામ ખોવાયા છે. આ તો એવો જ પ્રશ્ન થઈ ગયો. મારા બંનેની વચ્ચે પ્રશ્નો ઘણા છે પણ જવાબ એકેયના નથી. તો હવે મારે શું કરવું જોઈએ? કાં તો એના જવાબ શોધ, કાં તો પછી શામરૂગની જેમ ધૂળમાં માથું નાખીને એમ સમજ કે મને કોઈ જોતું નથી, હું સલામત છું. આંધળું એ પક્ષી છે જે પોતાને સમસ્યાથી છુપાવે છે. જા, આગળ વધ. તારે એક બે ઘા ખાવા પડે તો એ તારા માટે ક્યાં નવાઈની વાત છે? હંમેશા પરીક્ષા માટે તૈયાર રહેનાર કહરસાંગ આજે ક્યાં ખોવાઈ ગયો છે? અધર્મી સામે ક્યારેય ના ઝૂકનાર આજે અધર્મીના શરણે છે. અને ત્યાં તારી પત્ની ગંગા ધર્મ માટે એકલા હાથે લડાઈ લડી રહી છે. તું શું તારો પતિ ધર્મ પણ ભૂલી ગયો? મારા કોઈ પણ ઉતાવળા પગલાને લીધે મારા પોતાના લોકોનું નુકસાન થાય એ હું નહીં જોઈ શકું. એ મારા સ્વામી, એ સંકટ મોચન હનુમાનજી, હું જાણું છું કે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો.
પણ તમે એટલી પણ આકરી કસોટી ના લો જેનાથી હું મારા પરિવારને ખોઈ બેસું. એક ઉપાય કર એ તને ફાવશે શું કરવાનું? ચાદર લે ને એની અંદર મોઢું છુપાડીને બેસી જા શામરૂમની જેમ ના રેવાબેન, શું થયું હતું? જગલાભાઈ તમને કેમ ખેંચી રહ્યા હતા? બેનબા, હું બહાર જઉં છું. રેવાબેન, શું થયું હતું? ગંગાબા, આ જગલાની નજર મારા પર પહેલાથી જ હતી. મારા વરને જ્યારે હડકવા થયો હતો ત્યારે મદદના બાને ઘરે આવીને કાંઈ ને કાંઈ અડપલા કરતો. મને એક ગામની બાઈએ કહ્યું કે મારું ઘર સળગાવવા માણસોને આ જગલાએ જ ઉશ્કેર્યા હતા, એટલે મારા પાસે રહેવા માટે ઘર જ ના હોય અને એની દયા પર મારે રહેવું પડે. પણ તમે મને બચાવી. ત્યારે પણ બચાવી હતી, આગળ પણ બચાવીશ. ને રેવાબેન, તમને કોઈથી પણ ડરવાની કાંઈ જ જરૂર નથી. અરે ત્યારે તો જગલાને થોડો કઈ ડર રહેતો, પણ હવે તો આદિરાજનું રાજ છે. હવે તો કોઈની બીક નથી એને. આદિરાજનો રાજ? રાજ કડભાજી ગોહિલનું છે અને બાપુ આવા લોકોને સખત શિક્ષા કરે છે. તમને ચિંતા કરવાની કઈ જ જરૂર નથી. પણ ગામધણી તો છે જ ક્યાં અહીં? જગલો બોલ્યો કે એ તો બાપજીના ચાકર બની ગયા છે. ના ના રેવાબેન, એવું કંઈ જ નથી. બાપુ તો માત્ર બાપજીને ગામમાં આવવા માટે વિનંતી કરવા ગયા છે. અરે ગઢ સમજી તો છે જ ને, તો પછી તમને શેની ચિંતા? હા, મેં એ પણ કહ્યું તો બોલ્યો કે ગાઢ બાપુ આદિરાજના દાસ છે. એટલું જ નહીં, આ આખું ગામ બાપજી પાસે ગીરવી મૂક્યું છે પ્રતાપસિંહે. ના ના, એવું બને જ નહીં. એ તો માત્ર તમને ડરાવવા માટે જગલાભાઈ ખોટું બોલી રહ્યા હશે. પણ એ છાતી ઠોકીને બોલ્યો કે એણે ગીરવી મૂકેલા કાગળિયા જોયા છે, એ પણ આદિરાજના કક્ષમાં. હવે સમજાય છે કે આ ગઢ સમજી કેમ આદિરાજથી દબાયેલા રહે છે. ગામ ગીરવે મુકાયેલું છે એ કાગળિયા બતાવીને એ ગઢ સમજીને દબાવે છે. ના ના રેવાબેન, આ વાત સાવ ખોટી છે. એ તો માત્ર તમને ડરાવવા માટે બોલી રહ્યો હતો. અને જુઓ, આ વાત તમે માનતા નહીં અને આ વાત તમે કોઈને કહેતા પણ નહીં. તમે તો જાણો જ છો ને કે ખોટી અફવાઓ બહુ ફેલાઈ જાય છે. નાના ગંગાબા, હું મારા દીકરાના સોગંદ ખાઈને કહું છું, હું કોઈને નહીં કહીશ. મારું તમારા સિવાય છે પણ કોઈ. તમે જ મને બચાવશો. આદિરાજજી પ્રણામ. આદિરાજજી પ્રણામ. હા, પ્રણામ પ્રણામ. બહાર જઈને રમો જાઓ. હું અહીંયા રમવા નથી આવી, નમવા આવી છું. શું શું બોલી તું? શું? મને મારા ગંગાબેનભાઈ શીખ્યું છે, જે નમે એ સૌને ગમે. તારા ગંગાબા જે તને શિખામણ આપે છે એનો અમલ એ પોતે કરે છે ખરા? હા, એકદમ. મારા ગંગાબેનબા સીધા સાદા, મીઠું બોલવા વાળા અને સૌને નમનારા છે. પણ તું જે ગંગાબાની વાત કરે છે અને હું જે ગંગાબાની વાત કરું છું એ બે અલગ વ્યક્તિ લાગે છે. એવું કેમ કીધું? કારણ કે હું જે ગંગાબાની વાત કરું છું એ તો કોઈ પણ કિંમતે ના નમવા વાળા, કડવું વેણ બોલનારા અને ઉગ્ર સ્વભાવ વાળા છે. એ જ મારા ગંગાબેનબા છે. એ તમને મળવા માટે આજ્ઞા માંગે છે. એમ? કયા ગંગાબા મળવા માંગે છે? મીઠું બોલવા વાળા કે પછી કડવું બોલવા વાળા? મીઠું બોલનાર અને સૌને નમનાર. વાહ 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 વાહ. તો પછી એ ગંગા દેવીને તો મારે મળવું જ પડે. બોલાવો.
બોલાવો બોલાવો તમારા ગંગા દેવીને. બેનબા આવી જાઓ. અરે હટો, આવો આવો ગંગા દેવી આવો. મને ક્ષમા કરજો, હું રાજવી પરિવારમાંથી નથી અને તમને છાજે ને એવા આસનો અમારી પાસે નથી. ના ના ચાલશે, અમે પણ તમારી કૃપાથી ઝૂંપડીમાં જ રહીએ છીએ. પાનભાઈ, તમે તો કહેતા હતા કે મીઠું બોલવા વાળા ગંગાબા આવશે, પણ આ તો એ જ ગંગાબા છે જેને હું ઓળખું છું. ક્ષમા કરજો, પણ ગોઠવીને ખોટું પણ મીઠું બોલતા આવડતું નથી મને. જરૂર પણ નથી, અને આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ અને જાણીએ છીએ કે એકબીજાને પસંદ પણ નથી કરતા. જરૂરી નથી કે દુનિયામાં બધા લોકોને તમે ગમો અને તમને બધા લોકો ગમે. આગ ને પાણી, ઉજાસ ને અંધકાર ક્યાં ગમે? ના ના, એટલું પણ અણગમો નથી. અહીં આવવાનું પ્રયોજન